જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જૂનાગઢમાં માલધારીઓના આદિજાતિના દાખલાની કામગીરી ન થતી હોવાનો આરોપ લાગ્યો છે। 1200 જેટલા માલધારીઓએ પ્રશાસન સામે દાખલા માટે અરજી કરી। 4 માસ પહેલા કરેલી અરજીનો નિકાલ ન થતા વ્યક્ત કર્યો રોષ। ગીરના માલધારીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી। પ્રશાસનની માલધારીઓને નિરાકરણની ખાતરી। જો સમસ્યાનું નિરાકરણ ના થયું તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી માલધારી સમાજે ઉચ્ચારી છે। ગીર આલેશ અને બરડાના માલધારીઓને કાયમી તરીકે ગણી સરકારશ્રીએ અમને જમીન પણ આપેલી છે, મકાન પણ આપેલા છે અને અનુસૂચિત જનજાતિ તરીકે જાહેર કરેલા છે। આજની તારીખમાં ગીરમાં વસતા માલધારીઓ, વસવાટમાં વસતા માલધારીઓ, મજૂરી ખાતર ગામડામાં વસતા માલધારીઓના પ્રશ્નો એ છે કે એના બાળકો ભણે છે અને અમને જે અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર મળે એનો જે અમને લાભ મળે એ લાભથી અમે વિશેષ છીએ કે છેલ્લા 4-5 વર્ષથી જે કાર્ય કમિટી કામ કરતી હતી એની અંદર અહીં આવેલા તમામ અરજદારો છે એના નામ મંજૂર થયેલા છે। 47 થી 56 ના પુરાવા ધરાવે છે, છતાં પણ અરજીની સુનાવણી પણ થતી નથી। પ્રમાણપત્ર આપવાની બાબત તો ત્યાં રહી છે પણ અરજીની સુનાવણી પણ થતી નથી। ખાસ કરીને મેંદેડા, વિસાવદર આવા તાલુકાની અંદર આ એક ગંભીર પ્રશ્ન બની રહે છે।